If we want to change the situation, we first have to change ourselves. And to change ourselves, it has to be, we first have to change our perception. જો તમારી પરિસ્થિતિને બદલવી છે તો તમારી જાતને બદલવી પડશે અને જાતને બદલવા માટે તમારે તમારું પરસેપ્શન બદલવું પડશે. જો તમે પરસેપ્શન બદલી શકશો તો જ તમારી જાતને બદલી શકશો. એક સ્ટોરી છે કે આફ્રિકામાં એક શૂઝ બનાવતી કંપની ને એના બે મેનેજર ને કોઈ એક લોકેશન છે, એક સ્મોલ ટાઉન હતી, ત્યાં મોકલે કે તમે ત્યાં જાઓ, સર્વે કરો, સ્ટડી કરો અને રિપોર્ટ તૈયાર કરો કે ત્યાં નવો પ્લાન્ટ નાખવાના કેટલા સ્કોપ છે. તો પહેલા જે મેનેજર સાહેબ હતા એ ત્યાં ગયા, ત્યાં રોકાયા, ત્યાંના પબ્લિક સાથે ડીલ કરી, સર્વે કર્યો, માર્કેટ સર્વે પણ કર્યો, આવીને રિપોર્ટ તૈયાર કરીને સાહેબને આપ્યું કે સાહેબ ત્યાં આપણા માટે નવો પ્લાન્ટ નાખવાના કોઈ સ્કોપ જ નથી. કેમ કે ત્યાંના લોકો કોઈ ચંપલ જ નથી પહેરતા, સ્લીપર જ નથી પહેરતા, ત્યાં બૂટ કે શૂઝ પહેરવાની વાત તો દૂર છે. એટલે જો ત્યાં આપણે પ્લાન્ટ નાખીશું તો એ વેસ્ટ ઓફ મની છે. હવે એના જ લોકેશન છે, એ જ લોકેશન ઉપર બીજા મેનેજર સાહેબને મોકલે, એમને પણ માર્કેટ સર્વે કર્યું કે ત્યાંના લોકો શૂઝ પહેરતા નથી, ચંપલ પહેરવાના પણ એમની લોકો પાસે પૈસા નથી કે કન્ડિશન નથી. એમને આવીને પણ રિપોર્ટ તૈયાર કર્યો ને સાહેબને મળ્યા કે સાહેબ ત્યાં 100% ઓપોર્ચ્યુનિટી છે કે આપણો પ્લાન ત્યાં સફળ થઈ જશે. તેમના જે અધિકારી ઉપરી અધિકારી તે બોલ્યા કે એવું કેવું કે સાહેબ ત્યાં કોઈ શૂઝ પહેરતું જ નથી. આપણે જો આપણે પ્લાન્ટ ત્યાં નાખીશું તો આપણો જે બિઝનેસ છે, આપણી જે કંપની છે એ સફળ થઈ જ જવાની છે. કેમ કે ત્યાં કોઈ શૂઝ પહેરતું જ નથી. એટલે આપણે જે નાખીશું એ લોકો પહેરી જ લેવાના છે. કન્ડિશન એકના એક જ છે, પરિસ્થિતિ એક જ છે, બંનેના વિચારો અલગ છે. એટલે કહેવાનો મતલબ કે જો પરિસ્થિતિને જ આપણે દોષ આપતા રહીશું તો પરિસ્થિતિ બદલાવાની નથી. તમારે જો સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો તમારે તમારી જાતને જ બદલવી પડશે. એક જ વસ્તુ છે, પોતાની જાતને બદલવા માટે પોતાનું પરસેપ્શન બદલવું પડશે. એના વગર પોસિબલ નથી.